મિત્રો આજે આપણા જોડે સ્પ્લેન્ડર આવ્યું છે BS6 તો એનું સ્ટીયરિંગ લોક છે આપણે તોડવાનું છે. એના માટે વિડીયો બનાવ્યો છે કે કસ્ટમરના જોડે જે ચાવી આવે ખોઈ ગઈ છે એના માટે આપણે ખાસ વિડીયો બનાવ્યો છે. તો આપણે લોક તોડવા માટે બંને પાનાની જરૂર પડશે ને આપણે લોક તોડી કાઢશું. તો જે લોકના નીચેનો જે આ ભાગ છે મિત્રો આપણે આ તોડવાનો છે. ટોટલી એક નીચેનો ભાગ બધો તોડી નાખવાનો છે. જ્યાં સુધી બોલ્ટ આવે એ બધો ટોટલી આપણે ભાગ તોડવાનો છે. તો કહેવાના મતલબમાં લોક તૂટી ગયો છે. સ્ટીયરિંગ લોક છે એ પણ આપણે ફ્રી કરી નાખ્યું છે. જુઓ એકદમ ફ્રી થઈ ગયું છે. તો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરવા માટે શું પ્રોસેસ કરશું એ વિડીયોમાં ખાસ જાણીશું કે ડાયરેક્ટ સ્ટાર્ટ નહીં થાય. આમાં BS6માં ડાયરેક્ટ સ્ટાર્ટ નથી થતું કે જે આ એ અંદરનું જે સોકેટ આવે છે એને કહેવાના મતલબમાં બંને પોઈન્ટ મેચ કરવા પડતા હોય છે. બાકીના બાઇકમાં એવું હોય છે કે આ બંને પોઈન્ટ મેચ કરો તો થઈ જાય છે. આમાં એવું નથી. આમાં ટોટલ 3 પોઈન્ટ મેચ થાય એના પછી ટુ વ્હીલર ચાલુ થાય છે. તો સૌથી પહેલાં આપણે જે લોક તૂટી ગયેલું છે એનો જે કહેવાના મતલબમાં આઇટમ છે એ આપણે ચેક કરી લઈશું કઈ રીતે મેચ કરવાની રહેશે. તો મિત્રો જે આ વસ્તુ છે કહેવાના મતલબમાં બધું અલગ અલગ ટાઈપનું હશે. તમને ડેમો બતાવી દઉં. તો આ રીતે કહેવાના મતલબમાં 4 સ્પ્રિંગ હશે અંદર ટોટલ. એના પછી જે આ વચ્ચેનો ભાગ છે અહીંયા મૂકી દેવાનો. આ જે ભાગ છે એ અહીંયા આગળ મૂકી દેવાનો. તો મિત્રો ધ્યાન રાખો આ રીતે કહેવાના મતલબમાં મૂકવાનો આવશે પ્રોપર રીતે. અને આ વસ્તુ મૂકી અને આની સાથે જોઈન્ટ કરવાનું આવશે. એના પછી આપણું ટુ વ્હીલર ચાલુ થઈ જશે. તો આપણે ચલો જોઈન્ટ કરી લઈએ. ચાલો તો આ રીતે કહેવાના મતલબ આ ભાગ આપણે અંદર મેચ કરવાનો રહેશે. ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે મેચ કર્યા પછી અંદર લાઇટ આવી જશે. તો મિત્રો ઇગ્નિશન ઓન થઈ ગયું છે. આપણે ઓન મારીને જોઈ લઈશું. મિત્રો ઓન બાજુ બતાવો ખાલી. હવે આપણે કહેવાના મતલબમાં ચાલુ કરવા માટે પ્રયાસ કરીશું. તો મિત્રો આ રીતે ટુ વ્હીલર કમ્પ્લીટ પ્રોપર રીતે ચાલુ થઈ ગયું છે. અને આને આપણે પેક કરી લઈશું એટલે આપણું ટુ વ્હીલર ઘર સુધી આરામથી જતું રહેશે. અને એવું કાંઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો.